લઈને અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો। પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો એસજી હાઈવે સેટેલાઇટ વિસ્તારમાં મધ્યમ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આજથી વરસાદી રાઉન્ડ રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ રહેશે, ત્યારે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। પ્રહલાદનગર, વસ્ત્રાપુર અને રાણીપ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો એસજી હાઈવે સેટેલાઇટ વિસ્તારમાં મધ્યમ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। તો ફરી એક વખત વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। તારીખ 10 થી લઈ અને 12-13 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદમાં પણ એ વરસાદી માહોલ રહેશે, ત્યારે મેઘરાજાનો વધુ એક રાઉન્ડ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો। પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે અન્ય વિસ્તાર એસજી હાઈવે સેટેલાઇટ વિસ્તારમાં પણ મધ્યમ વરસાદી ઝાપટા શરૂ થઈ ચૂક્યા છે। તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। જો કે હજુ આગામી 1 થી 2 દિવસ આ પ્રકારની સ્થિતિ વરસાદને લઈને રહે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે। અલગ અલગ વિસ્તાર અમદાવાદના એસજી હાઈવે સેટેલાઇટ વિસ્તારમાં મધ્યમ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રાણીપ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો મેઘરાજાનો ફરી એક વખત રાઉન્ડ શરૂ થયો છે। વરસાદને લઈને અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, ત્યારે વરસાદ ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। પ્રહલાદનગર, વસ્ત્રાપુર અને રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે, ત્યારે ગુજરાતમાં વધુ એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે। તારીખ 10 થી લઈ અને 13 ઓગસ્ટ સુધી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે અલગ અલગ વિસ્તારોમાં એ ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધીના તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે। એ જ પ્રકારની સ્થિતિ વરસાદી માહોલ છવાયો છે। અમદાવાદના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ધીમી ધારે વરસાદ ક્યાંક શરૂ થયો છે તો મેઘરાજાનો આ ફરી એક વખત વરસાદી માહોલ એસજી હાઈવે સેટેલાઇટ વિસ્તારમાં મધ્યમ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે વસ્ત્રાપુર અને પ્રહલાદનગરમાં પણ આ જ પ્રકારનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદ આગામી દિવસ એટલે કે 1 થી 2 દિવસ આ પ્રકારનો વરસાદી માહોલ શહેરભરમાં સાથે સાથે રાજ્યભરમાં પણ આ પ્રકારનો વરસાદી માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। અમદાવાદ અને અમદાવાદના અલગ અલગ વિસ્તાર કે જ્યાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તેના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ધીમી ધારે ક્યાંક વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક મધ્યમ વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે। તો અમદાવાદ શહેરમાં આ વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। અનિતા, હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। આપ કયા વિસ્તારમાં, ત્યાંનો માહોલ શું? જી રાધા, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી બાદ ફરી વખત અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે। હાલ હું સેટેલાઇટ વિસ્તારમાં છું, તમને માહોલ બતાડીશ કે અત્યારે હાલ સેટેલાઇટ વિસ્તારમાં પણ જે ઝરમર વરસાદ શરૂ થયું છે। છેલ્લા અડધો કલાકથી વરસાદનું આગમન અત્યારે થયું છે અને જે પ્રકારે અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી હતી જેને લઈને જુદા જુદા વિસ્તારની વાત કરીએ તો નરોડા, શાહીબાગ અને જે પ્રકારે સેટેલાઇટ વિસ્તાર, વસ્ત્રાપુર વિસ્તાર અને જે જુદા જુદા જે પૂર્વ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાલ વરસાદી આગમન શરૂ થઈ ગયું છે। આ જોઈ શકાય છે કે ઝરમર વરસાદ ચાલી રહ્યો છે। તમામ જે રોડ જે છે તે ભીના થઈ ગયા છે, કારણ કે જે અમદાવાદ શહેરની અંદર જે ધોધમાર વરસાદ બાદ વરસાદે વિરામ લીધો હતો, મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે ફરી એક વખત જે વરસાદ શરૂ થયો છે। આ જોઈ શકાય છે કે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી તો ભરાયા છે, પરંતુ આ જે પ્રકારે ગરમીનું અને વાતાવરણ જે ઉભું થયું હતું જેમાં અત્યારે ઠંડક પ્રસરી છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આજે જે સવારથી જે તડકાનું જે વાતાવરણ હતું તે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અત્યારે હાલ ધીમી ધારે અત્યારે વરસાદ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। પૂર્વ પશ્ચિમ બંને વિસ્તારના અલગ અલગ જગ્યા પર વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે, વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અનેક વિસ્તાર જેવા કે પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, સાથે એસજી હાઈવે અને સેટેલાઇટ વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આગામી 1 થી 2 દિવસ અમદાવાદમાં આ પ્રકારના વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે।
થોડા ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ અને ત્યારબાદ અત્યારે વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદના વિસ્તાર પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને એસજી હાઈવે સેટેલાઇટ વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. એટલે અમદાવાદના એ બંને વિસ્તારો પૂર્વ પશ્ચિમ આ બંને જગ્યા પર અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક મધ્યમ અને ક્યાંક થોડો ભારે વરસાદ વરસી રહ્યો છે.